જી, શું નામ છે આપનું? મારું નામ રમણભાઈ આર વાઘેલા. મારું E190 મકાન છે. જી રમણભાઈ, આપણે સુંદરનમાં જે ગટરની સમસ્યા હતી હા તેનો ઉકેલ આજે આવતો દેખાઈ રહ્યો છે, શું કહેવા માંગશો તમે? હા, એમાં સરપંચ સાહેબનું અમે ધ્યાન દોર્યું હતું. સરપંચ સાહેબ જાતે આવ્યા અને અહીંયા ખાસી બધી ખાડકૂવા પણ એમને પ્રેશરથી એ કરાયા છે અને પાણી જે ભરાયેલું એનો નિકાલ કરવામાં પણ ખાસી મદદ અમને કરી છે. છેલ્લા 10 દિવસથી અહીંયા ગટરનો પ્રોબ્લેમ હતો એટલે સરપંચશ્રીનું ધ્યાન દોર્યું અને એમણે ત્વરિત પગલાં રૂપે જેટ મશીન પ્લસ પમ્પિંગ મશીન બોલાવીને આ ગટરોની સમસ્યાનો નિકાલ કરી આપ્યો છે. એમને સંતોષકારક નિકાલ થઈ રહ્યો છે હાલ તો એવું છે, પણ આનું નક્કર સમાધાન આવી જાય તો સારું છે એવી અમે સરપંચશ્રીને રજૂઆત કરી છે. મારું નામ છે રમણભાઈ સોનારા. હું મંજીપુરા પંચાયતની હદમાં રહું છું અને આ પંચાયતનો એક શ્રેષ્ઠ નાગરિક છું અને લોકસેવાના કાર્યો કરું છું. હાલ આપણે ઊભા છે આ સોસાયટી છે સુંદરવન સોસાયટી. સુંદરવન સોસાયટી એટલે લગભગ 1500થી 1600 મકાન ધરાવતી એક બહુ વિશાળ મોટી સોસાયટી છે. આ સોસાયટીમાં જ્યારે પણ આ બિલ્ડરે મકાનો બનાવ્યા ત્યારે ગટર કનેક્શનો માટે લાઈન નાખી એ નળ બહુ નાના હોવાથી વારંવાર બેકઅપ મારે છે અને ભરાઈ જતી હોય છે અને એના લીધે રોડ ઉપર પાણી આવી જતું હોય છે અને એ પાણી આવવાના લીધે ગંદકી પણ થઈ શકે છે. પણ એને ધ્યાનમાં રાખીને દર વખતે આપણે મંજીપુરા પંચાયતના બોડી સરપંચશ્રી તેમજ બોડીના ધ્યાનના રજૂઆત કરીએ છીએ તો લગભગ 12મા મહિનામાં 4થા મહિનામાં એમ 2-3 વખત આપણે એની સફાઈ પણ કરાવડાવી છે. એની સાથે સાથે બીજી એક વાત અગત્યની એ છે કે આ સોસાયટીના જેટલા પણ રહીશો છે એમણે પોતાનો વાર્ષિક વેરો 1000-1200ની આસપાસ આવતો હોય છે. 800-900 1000-1200 એવો આવતો હોય છે. તો એ વેરો એમણે ભરવો જોઈએ જેથી કરીને પંચાયતના એ પૈસા નો ઉપયોગ આ સફાઈ કરવામાં, કચરાની સફાઈ કરવામાં, પાણીના બિલો ભરવામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો ખરેખર એમણે સ્વેચ્છાએ ભરી દેવા જોઈએ. અને એવા લોકો પણ આ સોસાયટીમાં રહે છે કે જેમણે પોતાના મકાનો પોતાના નામે નથી કરાવ્યા અને રજૂઆતો કરતા હોય છે અને પોતાનો 12,000 જેટલો વેરો બાકી હોય છે એ પણ અમે તપાસ કરાવી છે. તો ખરેખર એમણે સ્વેચ્છાએ જઈને આગળ આવીને કહેવું જોઈએ અને લોકોને પણ કહેવું જોઈએ કે ભાઈ આપણો વેરો બાકી છે, આપણે ભરી દેવો જોઈએ. અને એની સાથે સાથે આજે અમારે પંચાયતની બોડી સાથે વાત થઈ છે તો હવે પછી એ લોકો નોટિસ કાઢવાના છે અને નોટિસમાં એવું પણ નક્કી કર્યું છે કે એવી નોટિસ આપી કે જેમણે વેરો બાકી છે એ પોતાનો વેરો ભરી દેવો. નહીં ભરવામાં આવે તો 10 દિવસની અંદર એમના પાણીના કનેક્શનો કાપવામાં આવશે. આવી પણ એક વાત અમે ત્યાં એમની જોડે ચર્ચામાં જાણી છે. તો બધાને વિનંતી છે કે એમણે પોતાનો વેરો ભરી દેવો જોઈએ.